બોલીશ ભાભી માં, કારણ કે હવે આ નરસિંહ બોલતો થઈ ગયો છે. ભાભી માં, આજે ભૂતકાળના બધા રહસ્યો છતા થશે. તમે અને જીવનમાં મને કેટલો કચીવો છે એ બધું હું બા અને મોટા ભાઈને કહી દઈશ. અત્યાર સુધી તમે બોલતા હતા અને હું સાંભળતો હતો, પણ હવે હું બોલીશ અને તમે સાંભળશો. અત્યાર સુધી તમે મને બીવડાવતા હતા, ક્યારેક ચૂલાનું લાકડું દેખાડીને તો ક્યારેક ધમકાવીને. કરગડતો અને ભાભી માને કહેતો, મને ખાલી દૂધ રોટલો આપી દો, મને બહુ ભૂખ લાગી છે. ત્યારે થોડા દૂધમાં જાજુ પાણી રેડીને દેતા અને કહેતા કે તારે ક્યાં કામ પર જવાનું છે, ઘરે બેઠા નવરાશના રોટલા જ તોડવાના છે ને. ના ભાઈ, નરસિંહ તો તું બોલે છે એમ ને? બા જાણે છે હું ક્યારેય જૂઠું નથી બોલતો. તમે તમારા ભાઈને સોગંદ ખાઈને કહો કે તમે દૂધમાં પાણી રેડીને નહોતા આપતા. જવાબ! આ વાત સાચી છે? બેના, ખાઈ લે મારા સોગંદ. હું એમ કાંઈ થોડું મરી જવાનું છું. કહી દે નરસિંહ જુઠ્ઠું બોલે છે. મારા ભાઈના સોગંદ. બંસી, આ અક્કરની હવે મારા ઘરમાં ન જોઈએ. તમારી વાત સાચી છે બા. હવે મને આ ઘરમાં ન જોઈએ. અટાણે જ આ ઘરમાંથી નીકળો. ચાલ. મને આમ ઘરની બહાર નહીં કાઢો. હા, હું બુંડી છું, પણ મને માફ કરી દો. મને માફ કરી દો. તમે મને આમ ઘરની બહાર કાઢશો તો મારા પિયર વાળા શું વિચારશે? મને નહીં કાઢો, મહેરબાની કરીને મને ઘરની બહાર નહીં કાઢો. નરસિંહ, મને માફ કરી દે. તું મને ભાભી માં કે છે. મેં તને મારા દીકરાની જેમ રાખ્યો છે. ક્યારેક મેં અદેખાઈ કરી છે, પણ હવેથી નહીં કરું. માફ કરી દે. તને હાથ જોડું છું, તારા પગે પડું છું. નરસિંહ, મને માફ કરી દે. મને માફ કરી. શું કરો છો ભાભી માં? માફ કરી દે મને. તમે મારે પગે કેમ પડો છો? અરે આ શું થયું? અચાનક શું થઈ ગયું તમને? ઝવેર! આ શું? હું સપનું જોતી હતી? શું થયું ભાભી માં? તમે નરસિંહની માફી કેમ માંગતા હતા? એ તો હા, નરસિંહ બોલતો થયો એ જોવા માટે મારી બહેના હાજરા હજુર ત્યાં મંદિરમાં નહોતી ને, એટલે માફી માંગે છે. હે ને ભોળી? હા, મારા મનની વાત જાણી ગયો મારો ભઈલો. સાચે જ મને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે કે મારો લાડકો દિયર નરસિંહ બોલતો થઈ ગયો. એ દ્રશ્ય જોવા માટે હું ત્યાં કેમ નહોતી, એટલે માફી માંગતી હતી. ભાભી માં, હું તમારાથી નાનો છું. તમે મારા એકદમ વાલા ભાભી માં છો.
આ નરસિંહ આમ તો કઈ બોલે નહીં, પણ સાચવવું પડશે. નરસિંહ, મને પણ તું બહુ જ વાલો છે. મહાદેવજી કરે તું આમ જ બોલતો રે. પણ અમુક વાતોમાં મૂંગો જ રહે છે. મારા નરસિંહને કોઈની નજર ના લાગે. નરસિંહે વાસળડીમાં ફૂંક મારી અને કૃષ્ણાએ નરસિંહના જીવનમાં ફૂંક મારી. જાણે પાણામાં જીવ મૂકી દીધું હોય. જે 2 હાથ વાળો નથી કરી શકતો એ 1000 હાથ વાળાએ કરી બતાવ્યું. બંસી, મેં માનતા રાખી હતી કે નરસિંહ બોલતો થાય તો ગામના છોકરાઓને જમાડીશ. બા, તમારી માનતા જરૂર પૂરી કરીશું. ગામના બધાય છોકરાઓને હરખભેર જમાડીશું. હું બધી વ્યવસ્થા કરી દઈશ. શું કહો છો જવે? હા, આ બેનાએ તો માફી માંગી એના પાપ ધોઈ નાખ્યા. મારે વહેતી ગંગામાં પાપ ધોઈ લેવા જોઈએ. તને ભૂખ લાગી હશે ને? હા. ચાલ. આ શું કરો છો જીવણ મામા? ઢોકળા પડી ગયા હતા અમારા, એ ઉપાડતો તો. કોણ જાણે આ બંને ભાઈ બહેનના મગજમાં શું ચાલતું હોય છે. કેમ ગુસ્સામાં છો? નરસિંહ હવે બોલતો થઈ જ ગયો છે તો પછી જમણવારનો ખોટો ખર્ચો શું કામ કરવો છે? તમે સાંભળ્યું ને, બાએ માનતા માની છે, એમાં ના પડાય. અને તમે હમણાં જ કહ્યું ને કે નરસિંહ તમને વાલો છે, હવે આવું બોલો છો? ના ના, એમ નહીં. તમે આ ખોટા ખર્ચા માટે કેટલા તણાવ છો. તમે આમ રજળપાટ કરો છો, મને નથી ગમતું. મારે નવા સાડલા અને દાગીના કરાવવા હતા અને એમાં આ ખોટો ખર્ચો આવી ગયો જમણવારનો. મેતી, તમારી વાત બરાબર સાચી છે. એક સાથે આપણને આ બંને ખર્ચા પરવડે એમ નથી. તો એક કામ કરીએ મેતી, આપણે તમારા દાગીના આ લેવાનું રહેવા દઈએ અને જમણવાનો પ્રસંગ ઉજવી લઈએ. તમે ધર્મિષ્ઠ છો, પૂજા પાઠમાં માનો છો, અને આ તો પુણ્યનું કામ છે. અને નરસિંહ તમને વાલો છે એટલે ના નહીં પાડો, હેને મેતી? જેના કારણે મારું બાળક સ્વર્ગે સિધાવ્યું, એના માટે આટલો મોટો પ્રસંગ. નરસિંહને સાચવવો એ તમારો ધર્મ હશે, પણ મારો નહીં. વેર વિના વળે નહીં એ જવે. એટલે જ આ વખતે વેર વાળવાનું નહીં ચૂકે આ જવે. પૃથ્વી લોક પર ધર્મમાં માનનારા અલગ અલગ પ્રકારના લોકો વાસ કરે છે. કેટલાક લોકો એવા પણ છે તે વ્રત ઉપવાસ ના કરતા પણ ગરીબોને જમાડવા, જરૂરિયાતમંદોને મદદ કરવી અને સતત લોકોને દાન આપતા રહેવું એ જ એમનો ધર્મ હોય છે. જ્યારે વ્રત પૂજા કરનાર અમુક એવા પણ લોકો છે તે પોતાના મનમાં બીજા માટે ક્રોધ, ઈર્ષ્યા અને ખોટી કામના કરતા હોય, જેને પાખંડી કહેવામાં આવે છે. જે લોકો સાચા મનથી ભક્તિ કરતા હોય છે, લોકોનું ભલું ઈચ્છતા હોય છે, ના જીવનમાં પણ આવા પાખંડી લોકો અવરોધો ઊભા કરતા હોય છે. હા, પણ શુદ્ધ અને પવિત્ર ભક્તિના લીધે ભક્તને ઈશ્વરમાં શ્રદ્ધા હોય છે.
એટલે જ તો એ કહેતો હોય છે, મારો ઈશ્વર દરેક અવરોધો દૂર કરશે, મુશ્કેલીમાંથી સકુશળ પાર પાડશે. હાલો છોકરાઓ, લાડવાનો ભૂકો કાઢી નાખો. ઉભા રહ્યો બધા. નરસિંહ, તું બોલતો ના થયો હોત અને ઈશારા કરતો હોત, અટાણે આ લડ્ડુ પેટમાં ઘરી ગયો હોત. નરસિંહ, શું થયું? મોટા ભાઈ, બા કહે છે જે ઈશ્વર આપણને અન્ન આપે છે એમને ભોજન કરતા પહેલા યાદ કરવું જોઈએ. તો ચલો બધા. અન્નમ બ્રહ્મારસમ વિષ્ણુ મુક્તા દેવો જનાર્દનમ એવં ધાત્વા તથા જ્ઞાત્વા અન્ન દોષો ન લિપ્યતે. હવે જમો. છોકરાઓ, પેટ ભરીને જમજો, ભૂખ્યા ના રહેતા. કોઈની ફરિયાદ ના આવી જોઈએ કે જે ગોરીબાએ ભૂખ્યા રાખ્યા. જે જોઈએ માંગી લેજો, હા. શરમાતા નહીં. હા, નરસિંહ બોલતો થયો ને, આપણ બધાને લાડુ ખાવા મળ્યા. દીપા, તારે જ્યારે લાડવા ખાવા હોય આવી જાજે, બા ખવડાવશે. હેને બા? હા, સારું. દોકડા કમાય મારો ઘરવાળો અને તાગડ ધીના કરે આ નરસિંહ. ના, આટલો ગુસ્સો સારો નહીં. તો શું રાસડા લો? અહીંયા ધર્મશાળા ખોલીને રાખી છે કે પેલો બુંદિયાળ બધાને નોતરું દેતો ફરે છે? દોકડા, શું એનો બાપ અહીંયા દાટીને ગયો છે? તું શેનો દાંત કાઢીને ઊભો છે? દાંત પડાવવાનો વિચાર છે કે શું? એ બેના સારું થયું, યાદ આવ્યું. મારી ડાપણની દાળ પડાવવાની છે, પણ એ પછી પાડી આપજે. પહેલા મારી વાત સાંભળ. આજો. આ ડબ્બીમાં શું છે? કે ના ના પહેલા જીવનમાં ભલે ગમે તેવી મુસીબત આવે પણ હું તને ઝેર નહીં પીવા દઉં. એ થોભો થોભો જરા બેના, થોભો. તારી ડાગરી ચસકી ગઈ છે. હું 100 જણાને ઝેર પાઈને પણ ઓળકાર ના ખાઉં એમાંનો છું ને તું મારા ઝેર પીવાની વાતો કરે છે. ખરી છે આ તું બેન? આ ઝેર તો હું તારા જીવનમાં જે ઝેર બનીને આવ્યો છે ને એના માટે લાવ્યો છું. ઝેરનું મારણ છે. પણ પહેલા નરસિંહનું જો બધાની સામે ઢીમ ઢળી જશે તો લોકોને આપણા પર શંકા જશે, અને એ પણ ખાસ કરીને બાને. એના એક વાત તો એ કે આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. ને બીજું, નરસિંહ સાથે જે ચમત્કાર થયો ને બોલતો થયો એ વાતનો આપણે ફાયદો ઉપાડીશું.
એ કઈ રીતે? આપણે એવી વાત ફેલાવીશું કે નરસિંહે કાલે જે વાસળીમાં ફૂંક મારી હતી એ વાસળી પર કોકે ઝેર લગાડ્યો હતો ને એ ઝેર નરસિંહના હોઠે અડ્યો ને નરસિંહના રામ રમી ગયા. પછી ભલે ને ગામવાળા ઘરવાળા પેલા ચમત્કારી સાધુને ગોતતા ફરે, આપણે એ મદદ કરવાની. કોતરોમાં ખોટા ખોટા આટા મારી આવવાના પેલા સાધુને શોધવા માટે. વાહ ભૈલા વાહ! સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. કેટલાય દિવસથી મારા બાળકનો બદલો લેવા માટે તક શોધી રહી હતી. આજે તે તક ઊભી કરી છે. નરસિંહ, જેમ તારી વાચા પાછી આવી અને તે જમણવાર રાખ્યો, એવી જ રીતે તારા 13મા દિવસે હું ખૂબ મોટો જમણવાર રાખીશ. વેર વિના વળે નહીં, એ જ હવે. નરસિંહ, અહીંયા નરસિંહ સવારથી કામ જ કર્યા કરે છે. તું પણ જમવા બેસી જા. ના ભાભી માં, હું પછી જમીશ. બા, આને કઈ કોને સમજો ને, સવારથી કામ કર્યા કરે છે, શિરામણ પણ નથી કર્યું. જો આમને આમ કામ કર્યા કરશે તો તમાર આવીને પડશે નીચે. બેટા, ઝવેર વહુની વાત સાચી છે. ચાલ, તું પણ બેસી જા ને. અરે, પીરસવા માટે અમે છીએ ને. મારે તારું કાઈ સાંભળવું નથી. ફૂલણ, જા, નરસિંહ માટે એક થાળી લે આવ. દોડતી ગઈ ને ઉડતી આવી. લે, મૂળ વસ્તુ તો રહી ગઈ, લાડુ. ફૂલણ, હા? મારું માથું બહુ જ દુખી રહ્યું છે. એક કામ કર ને, મલમ લગાવીને માથું દબાવી આપને. હા ભાભી, દબાવી આપું તમને ગળું. બસ. શું? ગળું નહીં, માથું દબાવી આપ. ધ્યાન બેરી થઈ ગઈ છે કે શું? હું માથું ના બદલે ગળું બોલી. હા, દબાવી આપું છું. આ પેલા નરસિંહની થાળી આપી આવો. થાળી અને પછી આપજે, પેલા મારું માથું દબાવી આપ. વાર નહીં લાગે ભાભી, તમે ઓરડામાં પૂગો, હું દોડતી ગઈ ને ઉડતી આવી. ઉભી રહે. તારે જો મારું નાચ સાંભળવું હોય ને તો એક કામ કર, અત્યારે ને અત્યારે કામ છોડીને જતી રહે. લાવ થાળી, જા. ભાભી, ભાભી આવું ના કરતા. હું દબાઈ આપું છું માથું. જા મારા ઓરડામાં. ભલે રચ્યો છે ખેલ એણ જન્મ મૃત્યુ તણો, નીલકંઠ કરશે બંધ પલટ છે દાવ આકરો. નીલકંઠ કરશે